હાય ગાઈઝ, રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તમે બધો મરી મસાલો જોઈને અંદાજ તો આવી જ ગયો હશે કે અમે લોકો બનાવી રહ્યા છીએ આજે ભેળ. જો કે પપ્પા અને ભાઈ દેશમાં ગયેલા હતા અને મારા માસીના છોકરાઓ બે અમારી ઘરે જમવા આવવાના હતા અને રસોઈમાં અમને આવતો થી આળસ, તો અમને વિચાર્યું કે કંઈક ચટપટું બનાવીએ. તો એમના માટે અમે પહેલો વિચાર ભેળનો જ આવ્યો, કેમ કે દિવાળીમાં બધી વસ્તુ બનાવે, ખાખરા, ફાફડા, ચેવડો, ચોળાફળી, મઠિયા. તો લાસ્ટમાં એ બધું પતી ગયું હતું ને ચેવડો કોઈ ખાતું નહોતું ને પડ્યો જ થયો. તો પછી ઓપ્શનમાં હતો તો પછી અમે લોકોએ બનાવી નાખી છે ભેળ. તમે જોઈ શકો છો, પહેલાં બટાટા બોઇલ્ડ કરેલા હતા એમને ક્રશ કરી નાખ્યા, પછી થોડોક ચેવડો નાખ્યો એન્ડ પછી થોડોક ટમાટર ક્રશ કરેલા નાખ્યા છે એન્ડ હવે પાછો ઉપરથી હું ચેવડો નાખીશ. દર વર્ષે મારો ભાઈ ભેળ બનાવતો, તો આ વખતે મારે બનાવવાનો વારો આવ્યો છે. જો કે અમે બનાવીએ છીએ સાતમ આઠમમાં, સાતમના દિવસે નાઇટમાં બનાવીએ, કેમ કે સાતમના દિવસે બધા એમ કહે છે કે ચૂલા પર રસોઈ કરેલું ના ખવાય, ઠંડુ ખાવું પડે. તો ત્યારે મારે ભેળનો પ્રોગ્રામ હોય છે, તો ત્યારે ભાઈ બનાવે અને આજે હું બનાવી રહી છું. બધા ઘરના મસાલા નાખ્યા છે, મીઠું નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું છે, રેડ મિર્ચ પાવડર નાખું છું એન્ડ પછી લેમન નાખવાનું છે, જે લીંબુ પાણી કહીએ ને એ. અને ગળપણ માટે અમે લોકો સોસ વાપરીએ છીએ. ઘણા લાજવાબ પણ વાપરે અને ઘણા હોય ખાંડનું પાણી કરીને ઉપરથી નાખી દે. અમે વાપરીએ છીએ સોસ એમાં થોડોક જ નાખીએ, પછી જ્યારે પ્લેટમાં લઈએ ને ત્યારે ઉપરથી પાછા એક્સ્ટ્રા નાખીએ. જો કે સ્પાઇસી અને સ્વીટ બેઉ મિક્સ હોય ને તો વધારે મજા આવે, એવું મારું માનવું છે અને હું એવું જ કરું છું. એન્ડ ફાઇનલી સોસ આવી ગયો છે. બધું મિક્સ કરીને પછી દાદા માટે કાંદા વગરની કાઢવાની છે અને પછી ઉપરથી કાંદા નાખીને મિક્સ કરવાની છે. જોકે મારા દાદા કાંદા ખાતા નથી, એટલા માટે ફાઇનલી બધી વસ્તુ એડ થઈ ગઈ છે એન્ડ હવે મિક્સિંગ કામ બાકી છે. તમે જોઈ શકો છો હું મિક્સ કરી રહી છું. મિક્સ થઈ ગયા પછી દાદા માટે કાઢી લીધી એન્ડ પછી અમે લોકોએ અનિયન એડ કર્યા હતા. ફાઇનલી અનિયન આવી ગયા છે. હવે અનિયન અને ધાણા બે વસ્તુ નાખીને વ્યવસ્થિત મિક્સ કરીને સર્વ કરવાની છે. જો કે ભેળ બનીથી જોરદાર હતી, એટલી ખલાસ થઈ ગઈ હતી, ઘટ્ટીથી ઉપરથી એટલી મસ્ત બની હતી અને બધાને ભાવી પણ થી. જો કે આપણે ભેળમાં ચાલીએ એવા છીએ, પાછા ન પડીએ ગમે ત્યારે બીજી વાર બનાવવાની થઈ હોય તો. જો કે ફાઇનલી એમાં બધી વસ્તુ નખાઈ ગઈ છે એન્ડ હવે મિક્સિંગ કરવાનું છે. મિક્સિંગ કરીને પ્લેટમાં લીધી હતી અને ઉપરથી સેવ નાખી અને એની ઉપરથી સોસ નાખ્યો છે, તમે જોઈ શકો છો. પછી ખાવાની મજા કંઈક અલગ જ આવે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.